સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા સરકાર અલર્ટ બની ગઈ છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે અને આગાહીને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર અલર્ટ છે। કાંઠાના જિલ્લાઓને અલર્ટ રહેવા માટે પણ આદેશ અપાયો છે। તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે। આવતીકાલ સાંજ સુધીમાં ડિપ્રેશન બની શકે છે। હવામાન વિભાગની આગાહી છે આગામી 7 દિવસ સુધી રાજ્ય વરસાદની આગાહી। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતા છે। फोरकास्ट के लिए अब एक लो प्रेशर एरिया आज सुबह बन गया है ईस्ट सेंट्रल अरेबियन सी और नॉर्थ कोंकण ऑफ नॉर्थ कोंकण एंड गोवा को साउथ कोंकण एंड गोवा को और कल शाम तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्दर्ली है फिलहाल और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है। फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में ना जाए और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। सर कौन से डिस्ट्रिक्ट है जहाँ जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने रेड 6 में रखा है और 5 में 7। સુરતમાં પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીની મોટી કાર્યવાહી। પરફ્યુમની આડમાં ચાલતા કાળો કારોબાર જેના પર રેડ કરાઈ। અડાજણમાં પરફ્યુમના વેચાણના નામે પોર્ન વિડીયો વેચવાનું મોટું કાવતરું ઝડપાયું છે। પોલીસે 2 જગ્યાએ દરોડા પાડીને 8 લોકોની ધરપકડ કરી છે। આ ગેંગ પોતાનું અલગ સર્વર ઊભું કરી પ્રતિબંધિત પોર્ન વેબસાઇટ પરથી વિડીયો ડાઉનલોડ કરતી હતી। પોતાના લોગો સાથે વેચાણ કરતી હતી। સોશિયલ મીડિયા પરથી ગ્રાહકો શોધી અલગ અલગ પેકેજ સાથે વિડીયો વેચવામાં આવતા હતા। તો શાતિર આરોપીઓ પરફ્યુમ કંપનીના નામે કોલ સેન્ટર બનાવી અને તેની આડમાં કરતા હતા ગોરખધંધો। 70 જેટલા કર્મચારીઓ રાખીને છેલ્લા 3 મહિનાથી કરવામાં આવતો હતો આ કાળો કારોબાર। તો હાલ પોલીસે આ ગેંગના અન્ય સાગરીતો કે સહયોગીઓને શોધવા માટે સમગ્ર નેટવર્ક નષ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે। તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે। મોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા છે કારણ કે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નષ્ટ કરી નાખ્યો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની થઈ છે જેમાં મગ, અડદ, બાજરી, તલ સહિત ઉનાળુ પાકમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અમારું ખેતર છે કઈ રીતે અમારે નબળું અટાણે અને અડદ ઉગી ગયા અટાણે સારો બગડી ગયો અમારે કઈ રીતે નબળું આમાં કઈ રીતે દી કાઢવા માલનું કરવું કે અમારું કરવું અમારે કઈ દી કાઢવા અટાણે બહુ ભયંકર બગડી છે। આમાં અડદનું બહુ ભારે નુકસાન થયું। વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી એમ હતા એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી। અટા બધી પૂરું થઈ ગયું। અમે વ્યાજે લઈને પૈસા અમે અડદ વાવ્યા હતા ટ્રેક્ટરથી વવરાયું હતું બિયારણ ખાતર બધી વાવ્યા હતા પણ તોય અત્યારે કોઈ કરતા કોઈ વસ્તુ છે નહીં। અમારા હાથ આવે એમ નથી કંઈ। ખેડૂતોને
સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે. દાહોદમાં ભારે પવન સાથે વરસેલા વરસાદ વચ્ચે સરકારી ગોડાઉનમાં રહેલું અનાજ પલળી ગયું. ચાકલિયા રોડ પર આવેલા ગોડાઉનમાં પતરાનો શેડ તૂટી જતા અનાજ પલળી ગયું. જોકે રસ્તા પર અવરજવર નહિવત હોવાથી અકસ્માત ટળ્યો હતો. અમરેલીના રાજુલામાં ધાતરવડી 1 માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરાતા જ વિવાદ સર્જાયો છે. ધારેશ્વર ગામ નજીક ધાતરવડી 1 માંથી નવી પાઇપલાઇનની કામગીરી શરૂ કરાઈ છે અને જેનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો છે. રોડ પર રામધૂન બોલાવી જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા અને મોટી સંખ્યામાં ખેડૂતોએ દંડવત કરતા કામ અટકાવવા પહોંચ્યા, જેના કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો. જેસીબી પર કામ બંધ કરાવવા જતા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. ની વ્યાજબી માંગણીઓ સંતોષવી જોવે. તમે એક નવો ડેમ ન બનાવ્યો તો કાંઈ નહીં, પણ અમારો ડેમ જે અમારા વડવાએ માંગણી કરી અને જે બનેલો છે સિંચાઈ માટેનો, એ સિંચાઈનો રહેવા દો, એનો અમે વિરોધ કરવા માટે તેરગામમાં મોટી સંખ્યામાં જોરદાર અમે વિરોધ કરવાના છે. પાઇપલાઇન અટકાવીને જ રહેવાના છે. જય હિન્દ, જય ભારત. અને વાત કરીશું કોરોના રિટર્નની. અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 4 કેસ. શહેરમાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે. એમસીમાં અગાઉ 7 કેસ નોંધાયા હતા. તમામ લોકોની સ્થિતિ સારી હોવાનો તંત્રનો દાવો છે. અમદાવાદમાં 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે. સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ યુવતી સારવાર હેઠળ છે. યુવતીને શ્વાસની તકલીફ હોવાથી ઓક્સિજન પણ અપાયું છે. તો ફરી કોરોનાએ દસ્તક દેતા એએમએના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાનું નિવેદન કહ્યું છે કે ઓમિક્રોન વાયરસ જ હાલ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. ભીડથી દૂર રહેવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લેવાની સલાહ આપી છે. એમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે અત્યારે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે દર્દી અત્યારે અમારા હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ છે અને એ દર્દીની અમારા ડૉક્ટરો દ્વારા, પેરામેડિકલ દ્વારા, તમામ તજજ્ઞો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જો ધ્યાન રાખવું જ હોય તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગળ બને એટલું એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું. અને એ સિવાય જ્યારે કોઈ પણ સાધારણ શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુખાવાની કોઈ પણ તકલીફ હોય તો પોતાના ક્વોલિફાઈડ ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લઈ અને જો એ ચેક કરાવું તો આરટીપીસીઆરનો રિપોર્ટ